જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે સલાલ બંધના તમામ દરવાજા ખોલાયા. જમ્મુ કાશ્મીરના ઉપરી વિસ્તારોમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે રિયાસી જિલ્લામાં આવેલા સલાલ બંધના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. બંધના જળાશયમાં પાણીની સપાટી ભયજનક સ્તરે પહોંચતા વધારાના પાણીના નિકાલ માટે અને બંધની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ સાવચેતીનું પગલું લેવામાં આવ્યું છે. આ નિર્ણયને કારણે ચિનાબ નદી અને તેની સહાયક નદીઓના જળસ્તરમાં ભારે વધારો થવાની આશંકા છે. સત્તાવાળાઓ દ્વારા ચિનાબ નદીના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. બંધમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નદીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અખનૂર વિસ્તારમાં ચિનાબ નદીનું જળસ્તર ચેતવણીના સ્તરને પાર કરી ગયું છે અને ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આપત્તિ વ્યવસ્થાપન દળોને કોઈપણ સંભવિત કટોકટીનો સામનો કરવા માટે સજ્જ રાખવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે આ પ્રદેશમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની છે, જેના કારણે માતા વૈષ્ણોદેવી યાત્રાનો માર્ગ પણ પ્રભાવિત થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.